બળાદ ખાતે શ્રી દોઢવ પરગણા વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન. ખેરાલુ તાલુકાના બળાદ ગામ ખાતે શ્રી દોઢવ પરગણા વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટના ઉપક્રમે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ઉત્થાન અને પરંપરાગત રીત રિવાજોને જાળવી રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓએ પ્રભુના આશીર્વાદ સાથે નવા જીવનની શરૂઆત કરી હતી, જેમાં સમાજના વડીલો અને સગા સંબંધીઓએ ઉપસ્થિત રહીને તેમને આશીર્વાદ પાઠવ્યા હતા. આ શુભ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ સુંદર પહેલને બિરદાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી દોઢવ પરગણા વાલ્મીકી સમાજ દ્વારા સમાજના ઉત્કૃષ્ટ માટે કાર્યરત અગ્રણીઓ અને આર્થિક સહયોગ આપનાર દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નના આયોજનથી આર્થિક રીતે નબળા પરિવારોને ભારે રાહત મળી છે અને સમાજમાં સાદગીપૂર્વક લગ્ન કરવાનો એક ઉત્તમ સંદેશ પહોંચ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પદાધિકારીઓએ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ.